નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જાન્યુઆરી 13. શ્રદ્ધા વગર તમે આ આધ્યાત્મિક માર્ગ પર યાત્રા નહીં કરી શકો. વિશ્વાસ ન હોય ત્યાં પ્રેમ નથી, અને પ્રેમ ન હોય તો જીવન ખાલી છે. તમારા હૃદયને ખુલ્લું કરો, પ્રેમને વહેવા દો. ભલેને સપાટી પર જીવન ગમે તેટલું મુશ્કેલ લાગતું હોય. બહારની પરિસ્થિતિઓ અને સંજોગોથી ઉપર ઉઠો અને એ પ્રદેશોમાં પ્રવેશ કરો જ્યાં સર્વ કાંઈ પ્રકાશ છે, સર્વ કાંઈ શાંતિ છે, સર્વ કાંઈ પૂર્ણતા છે અને ક્યાંય કશો વિચ્છેદ નથી. એ કરવા માટે પહેલાં તમારે એની પસંદગી કરવી પડે અને પછી એનો અમલ કરવો પડે. બહારની કોઈ બાબતથી તમે હતાશામાં ગરકાવ ન થઈ જાઓ તે જોજો. દરેક કાળા વાદળની પાછળ રૂપેરી કોર ઝળહળે છે તે જુઓ અને એના પર જ એટલું ધ્યાન કેન્દ્રિત કરો કે વાદળનું અસ્તિત્વ જ ન રહે. આભાર ને ધન્યવાદના ગીતો ગાતા ગાતા ચંડુલ પક્ષીની જેમ ઉપર ઊંચાઈઓમાં ઉડતા શીખો. દુનિયાની રીત રસમો સાથે, જીવનના જડત્વવાદ સાથે જકડાઈ ન રહો. અધ્યાત્મ જ મહત્ત્વની બાબત છે, એટલે આત્માની ભૂમિકા પર જીવવાનું, આત્માના માર્ગો પર ચાલવાનું અત્યારથી જ શરૂ કરી દો. આપનો આજનો દિવસ શુભ રહે.